નમસ્કાર. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના ચોથા પ્રકરણ કાર્બન અને તેના સંયોજનોમાંથી એક બહુ જ જાણીતો ટોપિક સમજવાના છીએ. એનું નામ છે ઇથેનોલ. હા, તમે બરાબર સાંભળ્યું. આલ્કોહોલ આ શબ્દ સાંભળતા જ આપણા મગજમાં જાતજાતના વિચારો આવે, ખરું ને? પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે વિજ્ઞાનની નજરે એ ખરેખર છે શું અને આપણી આસપાસ એ ક્યાં ક્યાં જોવા મળે છે? ચાલો આ જ સવાલથી આજની આપણી સમજની શરૂઆત કરીએ. તો આજે આપણે શું શું જોવાના છે? પહેલાં તો ઇથેનોલ સાથે ઓળખાણ કરીશું, પછી એના ફાયદા શું છે, એના ગંભીર નુકસાન શું છે, એની કેમિકલ પ્રતિક્રિયાઓ કેવી હોય છે અને છેલ્લે ઉદ્યોગોમાં એનો શું રોલ છે, બધું જ સમજીશું. તો ચાલો સૌથી પહેલાં ઇથેનોલ સાથે મુલાકાત કરી લઈએ. આખરે આ છે શું અને દેખાવમાં કેવું છે, એની એકદમ બેઝિક વાતોથી શરૂઆત કરીએ. તો જુઓ, ઇથેનોલ એટલે એ મુખ્ય કેમિકલ જે આલ્કોહોલિક પીણામાં હોય છે. સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે પણ આપણે સામાન્ય બોલચાલમાં આલ્કોહોલ શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણે મોટાભાગે આ જ પદાર્થ એટલે કે ઇથેનોલની જ વાત કરતા હોઈએ છીએ. હવે દેખાવમાં કેવું છે? સારું, તો સામાન્ય તાપમાન પર એ પાણી જેવું જ પ્રવાહી છે. એનું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ એટલે કે પીગળવાનો અને ઉકાળવાનો પોઈન્ટ બહુ નીચો હોય છે. અને એની સૌથી મજેદાર વાત, એ પાણીનો પાક્કો દોસ્ત છે. તમે એને પાણીમાં ગમે તેટલું મિક્સ કરો, એ એકદમ આસાનીથી બળી જશે. જેમ દરેક વસ્તુની બે બાજુ હોય છે, એમ ઇથેનોલની પણ છે. ચાલો હવે એની સારી બાજુ જોઈએ, એટલે કે એના કયા ગુણધર્મો આપણા માટે ઉપયોગી છે. ઇથેનોલની સૌથી મોટી તાકાત એ છે કે એ એક બહુ સારો દ્રાવક છે. હવે દ્રાવક એટલે શું? એટલે કે એવો પદાર્થ જે બીજી ઘણી બધી વસ્તુઓને પોતાની અંદર ઓગાળી શકે છે. અને આ જ ઓગાળવાની શક્તિના કારણે એનો દવાની દુનિયામાં બહોળો ઉપયોગ થાય છે. જેમ કે ઘા પર લગાડવા માટેનું ટિંક્ચર આયોડિન, ઉધરસની ઘણી બધી સિરપ અને બીજા ઘણા હેલ્થ ટોનિક્સ, આ બધામાં ઇથેનોલ એક મહત્વનો ઘટક હોય છે. સારું, હવે આપણે ઇથેનોલની એ બાજુ વિશે વાત કરીશું જે ખૂબ જ ગંભીર અને જોખમી છે. આ ભાગને સમજવો ખરેખર બહુ જરૂરી છે, કારણ કે એ સીધો આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. ઇથેનોલની થોડી માત્રા પણ શરીરમાં જાય તો નશો ચડે છે. એનાથી શરીરની પાચન ક્રિયા ધીમી પડી જાય છે, આપણી નિર્ણય લેવાની શક્તિ ઘટી જાય છે અને શરીરનું બેલેન્સ પણ બગડે છે. અને જો લાંબા સમય સુધી આનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યની એટલી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે જે જીવલેણ પણ બની શકે છે. અને હા, એક વાત ખાસ મગજમાં રાખજો. શુદ્ધ ઇથેનોલ, જેને પરિશુદ્ધ આલ્કોહોલ કહેવાય છે, એની સાવ થોડી માત્રા પણ જીવ લઈ શકે છે. એ સીધું ઝેર છે. જો ઇથેનોલ તો ખતરનાક છે જ, પણ મિથેનોલ તો એનાથી પણ ભયંકર છે. એની સાવ થોડી માત્રા પણ મોતનું કારણ બની શકે છે. કેમ? કારણ કે એ જ્યારે આપણા લીવરમાં પહોંચે છે ત્યારે એ ઓક્સિડાઇઝ થઈને કોષોને એવી રીતે જમાવી દે છે જાણે આપણે ગરમ તવા પર ઈંડું મૂકીએ અને જામી જાય, બસ એવી જ રીતે. અને આનાથી આંખોની નસોને પણ નુકસાન થાય છે, જેનાથી કાયમ માટે અંધાપો આવી શકે છે. ચાલો હવે થોડું કેમિસ્ટ્રી લેબમાં જઈએ અને જોઈએ કે ઇથેનોલ બીજા કેમિકલ્સ સાથે મળે ત્યારે શું ધમાલ મચાવે છે. ધારો કે આપણે ઇથેનોલમાં સોડિયમ ધાતુનો એક નાનો ટુકડો નાખ્યો, તો શું થશે? તરત જ પ્રક્રિયા શરૂ થઈ જશે. સોડિયમ ઇથોક્સાઇડ નામનો એક નવો પદાર્થ બનશે અને સાથે સાથે હાઇડ્રોજન ગેસના પરપોટા નીકળવા લાગશે. આ પરપોટા જ એ વાતની નિશાની છે કે પ્રક્રિયા થઈ રહી છે. અને આ તો એનાથી પણ રસપ્રદ છે. જો આપણે ઇથેનોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ખૂબ ગરમ કરીએ, લગભગ 443 કેલ્વિન તાપમાને, તો ઇથેનોલમાંથી પાણીનો એક આખો અણુ છૂટો પડી જાય છે. આને કહેવાય નિર્જળીકરણ. અને પાણી નીકળી ગયા પછી જે બચે છે એ છે ઇથીન. તો અહીં આ પાણીને બહાર ખેંચી કાઢવાનું કામ કોણ કરે છે? એ કામ કરે છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, એટલે જ એને નિર્જળીકરણ કરતા કહેવાય છે. એનું કામ જ બીજામાંથી પાણીને શોષી લેવાનું છે. ચાલો હવે આપણા છેલ્લા અને એકદમ પ્રેક્ટિકલ મુદ્દા પર આવીએ. ઉદ્યોગોમાં ઇથેનોલનો ખોટો ઉપયોગ ન થાય એના માટે વિજ્ઞાને કેવો સરસ રસ્તો કાઢ્યો છે એ જોઈએ. હવે એક મોટો સવાલ, ઉદ્યોગોમાં તો હજારો લીટર ઇથેનોલ વપરાય છે, તો એનો કોઈ પીવા માટે દુરુપયોગ ન કરે એના માટે શું કરવામાં આવે છે? આનો જવાબ છે વિકૃત આલ્કોહોલ. આ એક બહુ સ્માર્ટ ઉપાય છે. ઉદ્યોગો શું કરે છે
કે ઇથેનોલમાં મિથેનોલ જેવો ઝેરી પદાર્થ ભેળવી દે છે. આનાથી એ પીવાલાયક રહેતો નથી અને કોઈ ભૂલથી પણ પી ના લે એ માટે એમાં ખાસ ભૂરો રંગ ઉમેરવામાં આવે છે, જેથી એને જોતાં જ ઓળખી શકાય. તો ચાલો ફટાફટ આજના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. પહેલું, ઇથેનોલ એક ઉપયોગી દ્રાવક છે. બીજું, એનું સેવન ચેતાતંત્ર પર અસર કરે છે અને ખતરનાક છે. ત્રીજું, મિથેનોલ અત્યંત ઝેરી છે. ચોથું, ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓથી ઇથીન જેવા નવા પદાર્થો બને છે. અને પાંચમું, વિકૃત આલ્કોહોલ એ ઉદ્યોગોમાં થતો દુરુપયોગ રોકવાનો એક ઉપાય છે. તો આ હતી ઇથેનોલની આખી વાત. આશા છે કે તમને બધું જ સરળતાથી સમજાઈ ગયું હશે. જો તમને આ માહિતી ગમી હોય અને અમારો પ્રયાસ સારો લાગ્યો હોય તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવા અને એટલા જ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી શીખતા રહો.